વડોદરાની એસએસજી હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે, જ્યાં મૃતક મહિલાના પરિવારજનોએ અહીંયા હોબાળો કર્યો છે। કોલ્ડ રૂમમાં મૃતદેહ ડિકમ્પોસ્ટ થઈ જતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો। મૃતક રંજનબેન વ્યાસનો મૃતદેહ કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો। પુત્ર વિદેશથી પરત આવતા માતાના અંતિમ દર્શન ખાતે પહોંચ્યો। કોલ્ડ રૂમમાં મૃતદેહ ડિકમ્પોસ્ટ થઈ જતા પરિવારજનો રોષે ભરાયા છે। હોસ્પિટલ સ્ટાફે દ્રતાઈભર્યું વર્તન કર્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાની એસએસજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે, પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે, શું વિગત? નેહા, વડોદરાની એસએસજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં ખામી સર્જાઈ છે। 2 દિવસ પહેલા રંજનબેન વ્યાસ મૃત્યુ પામ્યા હતા અને એમનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો। પુત્ર વિદેશથી જયારે આવ્યો ત્યારે માતાની અંતિમ દર્શન કરવા હતા, પરંતુ જયારે કોલ્ડ રૂમ પહોંચ્યા ત્યારે ખબર પડી કે મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં થઈ ગયો છે। એટલે એસએસજી હોસ્પિટલની ખૂબ જ બેદરકારી છે। કોલ્ડ રૂમની જે આખી સિસ્ટમ બંધ થઈ ગઈ તેમ છતાંય કોઈ કાર્યવાહી ન કરી। પરિવારજનોએ જયારે સ્ટાફને પૂછ્યું ત્યારે સ્ટાફે ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો કે જે છે આ છે, તમે લઈ જાઓ એવું કહી અને એમને ત્યાંથી કાઢી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા છે સ્ટાફ સાથે કે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે અને લાશ જે ડિકમ્પોઝ થઈ ગઈ છે એના લીધે પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો। વહેલી સવારે રાવપુરા પોલીસ પહોંચી અને મામલો થાળે પાડ્યો છે। જોકે હાલ કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાના કારણે અત્યારે ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં તમામ મૃતદેહ લઈ જવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ એસએસજી હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે આ એક પરિવાર મુશ્કેલીમાં મુકાયો। વિદેશથી આવેલો પુત્ર છે માતાના અંતિમ દર્શન પણ ના કરી શકે એવી સ્થિતિ સર્જાઈ હતી। જી ને બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।